પાલનપુરમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરતા ખોડલા પ્રાથમિક શાળાના શિક્ષક. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળાના ઉત્સાહી, ઇનોવેટિવ અને અવનવું સર્જન કરનાર શિક્ષક બકુલચંદ્ર વાલજીભાઈ પરમારનો જન્મદિવસ. દર વર્ષે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા દિવ્યાંગ શિક્ષકશ્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વ પર પોતાના 55મા જન્મદિવસ નિમિત્તે ખોડલા પ્રાથમિક શાળાના પટાંગણમાં એક પેડ માં કે નામ 3.0 થીમ આધારિત 55 વૃક્ષો વાવીને બાળકોએ વૃક્ષોના નામ અને એની જાળવણી કરવાની જવાબદારી આપી હતી, જેમાં શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોને પણ કન્વીનર તરીકે જવાબદારી સોંપાઈ હતી. મિતુલભાઈ પ્રજાપતિ, કૌશિકભાઈ પટેલ, ડાયાભાઈ ચૌધરી, પરબતભાઈ કણિયોર તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. છેલ્લા 3 વર્ષથી વૃક્ષ વાવી પર્યાવરણ બચાવીએ અભિયાનને સફળ બનાવનાર દિવ્યાંગ શિક્ષક બકુલભાઈ પરમારની આ સરાહનીય કામગીરીને સૌ ગ્રામજનોએ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કુંભાસણ ક્લસ્ટર કોઓર્ડિનેટર કુંભાસણ મહેન્દ્રભાઈ પરમાર, શાળા આચાર્ય પરબતભાઈ કણિયોર, ડાયાભાઈ ચૌધરી, કૌશિકભાઈ પટેલ, ઉત્કર્ષભાઈ મહેતા, મિતુલભાઈ પ્રજાપતિ, નયનાબેન પટેલ, તરલિકાબેન પટેલ, સુરેખાબેન જુડાળ, સેજલબેન મકવાણા, મનીષાબેન પ્રજાપતિ, એકતાબેન ચૌધરી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી બકુલ પરમારની આ વિશેષ પ્રવૃત્તિને બિરદાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષક બકુલભાઈ પરમારની આ સરાહનીય કામગીરીને સો સલામ, કોટી કોટી વંદન. અહેવાલ જીગર ઠાકોર, પાલનપુર.